ભાણવડ નગરપાલિકા તેમજ સરકારશ્રીના સહયોગથી શહેરમાં સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક કારીગરો અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલ આ મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ સ્વદેશી મેળામાં હસ્તકલા, ઘરગથ્થુ વસ્તુઓ, ખાદ્ય પદાર્થો તેમજ ગ્રામીણ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉત્પાદનોના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં શહેરીજનો મેળાની મુલાકાત લઈ સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી રહ્યા છે। હું રાજાણી સિયા 5 સ્ટાર ન્યૂઝમાંથી આજે સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો તો તેની થોડીક માહિતી આપણે ચીફ ઓફિસર પાસેથી લઈએ। આજે ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રીના માન્ય ધારાધોરણો મુજબ સરકારશ્રીનો આગ્રહ છે કે ભાઈ સ્થાનિક સ્તરે લોકોને રોજગાર મળે અને સ્થાનિક સ્તરે જે ઉત્પાદો છે એમાંથી લોકોને રોજગાર ઉત્પન્ન મળે અને ત્યાંની ઇકોનોમીમાં ગ્રોથ થાય એ માટે સરકારશ્રી દ્વારા હરેક સિટી વિસ્તારમાં નગરપાલિકા સ્તરે એક સ્વદેશી મેળાનું આયોજનનું પ્રોજેક્શન હતું। એ ધ્યાને લઈને આજે ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઓલમોસ્ટ 8 દિવસ સુધી કન્ટિન્યુઅસલી આ મેળો આવી રીતે ચાલશે, જેથી આપણા જેટલા લોકલ ઉત્પાદો છે, જે લોકલ કામદારો છે એના માટે રોજગારી પૂરતી મળે અને સ્વદેશી જે આપણો મેઇન ઉદ્દેશ્ય છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ આપણે સત્કાર રૂપે સાકાર કરી શકીએ એ મેઇન મોટી છે અને આપણી ઇકોનોમી જે ગ્રામ્ય સ્તરે અને સિટી સ્તરે એ વિકાસ થાય, એના ડેવલપમેન્ટ થાય, એ મેઇન ઉદ્દેશ્યને ધ્યાને લઈ ભાણવડ નગરપાલિકા દ્વારા આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ સરસ માહિતી આપી। આજ મુજબ આપણે પ્રમુખ સાહેબ પાસેથી પણ થોડીક માહિતી એકત્રિત કરીએ। આજરોજ ભાણવડ નગરપાલિકા દ્વારા એક સ્વદેશી મેળાનું આયોજન કરેલ છે, જે સરકારશ્રીના નિયમ મુજબ શહેરી વિસ્તારમાં અને નગરપાલિકા વિસ્તારમાં આજુબાજુમાં રહેતા અને જાતે વસ્તુ બનાવતા નાના નાના ઉત્પાદકો છે એને પ્રોત્સાહન મળે તેના માટે ખાસ કરીને એ લોકો આત્મનિર્ભર બને તેના માટે મેળાનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ। જે મેળો આજથી શરૂ થઈ આવતા 8 દિવસ સુધી આ જ ગ્રાઉન્ડમાં ચાલુ રહેશે। ભાણવડની તથા આજુબાજુની તમામ જનતાને આ મેળામાં હાજરી આપવા હું નિમંત્રણ પાઠવું છું। આવા મેળાઓના આયોજનથી સ્થાનિક કારીગરોને રોજગારીની નવી તકો મળશે અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।